નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનું મોટું આંદોલન સામે આવ્યું છે કે ખાસ જાણી લેજો, નવા સમાચાર પ્રાપ્ત થયા છે। મિત્રો, છેલ્લા 9 મહિનાથી શંભુ બોર્ડરે આંદોલન કરી રહેલા ખેડૂતોએ હવે દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાતો કરી દીધી છે, કારણ કે સરકાર ખેડૂતોનું સાંભળવા તૈયાર નથી। ત્યારે ખેડૂતોએ ચંદીગઢમાં પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે તેઓ 6 ડિસેમ્બરના રોજ દિલ્હી કૂચ કરશે। ખેડૂત નેતાઓ સરવનસિંહ પંઢેર અને જગજીતસિંહ ડલ્લેવાલા ચેતવણી આપતા કહ્યું કે તે 26 નવેમ્બરે ભૂખ હડતાળ ઉપર પણ ઉતરશે। જે દિવસે ખનોરી બોર્ડર ઉપર ભૂખ હડતાળ પર બેસશે તે દિવસથી સરકારને 10 દિવસનો સમય આપવામાં આવશે। જો કોઈ સરકાર ખેડૂતો માટે રસ્તો નહીં નીકાળે તો 6 ડિસેમ્બરે ખેડૂતો ભૂખ હડતાળ પૂર્ણ કરીને દિલ્હી કૂચ કરશે તેવી મોટી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એટલે કે મિત્રો, ખેડૂતોની જે માંગણી છે તે સરકાર જો સ્વીકારશે નહીં, 10 દિવસની અંદર તો સરકાર તરફ મિત્રો જે છે તે પ્રેશર બનાવવા માટે ખેડૂતો જે છે તે દિલ્હી કૂચ કરવાના પણ પ્રમાણો સામે આવી રહ્યા છે। તેથી હવે મિત્રો સરકાર ઉપર જે છે તે દબાણ આવવા જઈ રહ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ટ્રાફિક નિયમમાં મોટા ફેરફારો થઈ ગયા છે, જાણી લેજો। મિત્રો, રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા અત્યારે વધતી જઈ રહી છે, ત્યારે આ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ શરૂ કરી છે। ખાસ મિત્રો, એક હેલ્પલાઇન નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે। આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરો છો ત્યારે મિત્રો પોલીસ દ્વારા જે તે વિસ્તારની ફરિયાદ તમે કરી શકશો અને તે સંબંધિત જિલ્લાના પોલીસ અધિકારીને તાત્કાલિક આ સમસ્યાના નિવારણ માટે એક્શન લેવાની સૂચના પણ આપવામાં આવશે તેવી મિત્રો મોટી જાહેરાત જે છે તે સરકાર તરફથી કરી નાખવામાં આવી છે। એટલે કે ખાસ કરીને મિત્રો મોટી જાહેરાત કરતા એવું જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રાફિક નિયમમાં મોટો ફેરફાર થયો છે અને ખાસ હવે મિત્રો જે છે તે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। તે હેલ્પલાઇન નંબર છે 180023311122। આ નંબર ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને તમે કોલ કરો છો તો તમારા વિસ્તારની મિત્રો જે પણ ટ્રાફિકની ફરિયાદ હશે તે સાંભળવામાં આવશે પોલીસ તરફથી અને તેનું નિવારણ માટે એક્શન પણ લેવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો શાળા અને કોલેજો બંધ, મોટો નિર્ણય, મોટો ધડાકો કરી દેવામાં આવ્યો છે। ત્યારે રાજધાની દિલ્હીની અંદર મિત્રો અત્યારે ઠંડીની સાથે સાથે હવાનું પ્રદૂષણ ખૂબ જ ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે। હવે મિત્રો દિલ્હીની અંદર જે છે તે એર ક્વોલિટી એટલે કે હવામાનનું વાતાવરણ જે છે તે ખાસ કરીને ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે। તેના સંદર્ભમાં દિલ્હી NCRમાં સોમવારથી એટલે કે ગઈકાલથી જ GRAP સ્ટેજ 4 પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા છે અને આ પછી હવે દિલ્હીની અંદર 10મા અને 12મા ધોરણ સિવાયની તમામ ધોરણો માટે સ્કૂલો બંધ કરવાનો આદેશ જારી કરી દેવામાં આવ્યો છે। એટલે કે લોકડાઉન સમયે જેવી શાળાઓમાં વેકેશન પાડી દેવામાં આવ્યા હતા તેવા વેકેશન દિલ્હીની અંદર જાહેર કરી દેવામાં આવ્યા છે, કારણ કે ત્યાં હવાનું અને પ્રદૂષણ જે છે તે વાતાવરણ ખૂબ જ બગડી રહ્યું છે। તેને કારણે 10 અને 12 ધોરણ સિવાયના તમામ ધોરણો માટે શાળા બંધ કરી દેવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધો મિત્રો, નુકસાન સહાય અંગે ખેડૂતોની મોટી જાહેરાત। મિત્રો, તમને ખબર છે કે આ વર્ષ ખેડૂતો માટે ખૂબ જ કઠિન ગયું છે, કારણ કે વારંવાર માવઠાઓ અને વાવાઝોડા જોવા મળ્યા, જેને લઈને અતિવૃષ્ટિને કારણે ખૂબ જ પાક નુકસાન ગઈ છે ખેડૂતોને। ત્યારે ખાસ કરીને ખેડૂતો તરફથી મિત્રો છે તે સહાયની માંગણી કરવામાં આવી હતી, ત્યારે સરકારે રાહત પેકેજ પણ જાહેર કર્યું હતું 1400 કરોડ રૂપિયાનું હમણાં જ તાજેતરમાં। ત્યારે તેને લઈને મિત્રો સરકારે ખાસ કરીને મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ખેડૂતોને સહાય આપવામાં આવશે, પરંતુ સરકારની આ સહાયથી ખેડૂતો નારાજ છે, કારણ કે સુરતના ધીરેન્દ્રભાઈ દેસાઈ જે ખેડૂત છે તેમણે જણાવ્યું કે તેમને કમોસમી વરસાદને કારણે 40 લાખ રૂપિયાનું નુકસાન ખેતરમાં ગયું છે। તેના સામે સરકાર માત્ર 22,000ની સહાય આપી રહી છે। તો આમ લાખો રૂપિયાની નુકસાની સામે 22 થી 11,000ની સહાય જે છે તે કાંઈ ગણવામાં નથી આવતી, કારણ કે એટલા રૂપિયાનું તો બિયારણ પણ નથી આવતું। ત્યારે મિત્રો સરકાર તરફ ખેડૂતોનું એવું કહેવું છે કે સરકાર માત્ર ને માત્ર લોલીપોપ આપી રહી છે, કારણ કે આ સહાય જે છે તે ખરેખર સહાય ના ગણી શકાય। 10 થી 12,000ની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે પાક નુકસાનીની, તેનાથી મિત્રો ખેડૂતોને કોઈ ફરક પડતો નથી તેવું ખેડૂત ભાઈઓએ જણાવ્યું છે। તો જો મિત્રો તમે ખેડૂત હોય તો આ વાતથી તમે સહેમત કેટલા ટકા છો કોમેન્ટમાં લખીને જણાવી આપજો।
ત્યારબાદના સમાચાર મિત્રો જાણી લઈએ તો કૃષિ મંત્રી ખેડૂતો સાથે વાતચીત કરશે. ખાસ મિત્રો લેબ ટુ લેન્ડ એટલે કે વૈજ્ઞાનિક ખેડૂતો સુધી ઝડપથી માહિતી પહોંચાડે તે માટે મોડર્ન એગ્રીકલ્ચર ચોપાલ ઓક્ટોબરથી શરૂ કરવા જઈ રહી છે. ત્યારે જેમાં મિત્રો ખાસ કરીને હવે દર મહિને વૈજ્ઞાનિકો જે છે તે ખેડૂતો સાથે વાત કરશે. એટલે કે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક વધારવા માટે ખાસ હવે જે નવી જમાનો આવ્યો છે, ટેકનોલોજીનો યુગ આવ્યો છે, ત્યારે ખેડૂતો જે છે તે મિત્રો પાછળના જમાનાના હોવાથી ખેડૂતોને અત્યારની આધુનિક ખેતી અને ટેકનોલોજી વિશે ખબર નથી હોતી. ત્યારે કૃષિ મંત્રી જે નવા બન્યા છે શિવરાજસિંહ ચૌહાણ, તેમણે જાહેરાત કરી છે કે હવે એગ્રીકલ્ચર ચોપાલ નામના એપિસોડ ચલાવવામાં આવશે. તેમાં ખેડૂતોને એવું શીખવાડવામાં આવશે કે આધુનિક પદ્ધતિથી ટેકનોલોજીથી ખેતી કઈ રીતના કરવી. આ ખેતી કરતા વૈજ્ઞાનિકો ખેડૂતોને શીખવાડશે. અને જો મિત્રો તમારે પણ આ જોવું હોય તો દૂરદર્શન ચેનલ ઉપર જે છે તે મિત્રો ટેલિકાસ્ટ કરવામાં આવશે. સાથે જ મિત્રો તમે જે છે તે તેનું પ્રસારણ દૂરદર્શન અથવા તો ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા પણ સાંભળી શકો છો. રેડિયોમાં પણ તેનું પ્રસારણ કરવામાં આવશે, જેમાં ખેડૂતોને મિત્રો કઈ રીતના પાક લેવો, કેવા બિયારણ વાપરવા, આધુનિક પદ્ધતિથી કઈ રીતના વધારે આવક મેળવવી તે પણ શીખવાડવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ખાસ મહિલાઓના ખાતામાં 5,000 રૂપિયા જમા કરવામાં આવશે. મિત્રો ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ બુધવારે રાજ્યની મુખ્ય સુભદ્રા યોજના હેઠળ પ્રથમ હપ્તાને લઈને કહ્યું કે ખાસ કરીને 35 લાખથી વધારે મહિલાઓના ખાતામાં 5,000 રૂપિયા જમા કરવામાં આવ્યા છે અને 1,750 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. દરેક લાભાર્થીને તેમના બેંક ખાતામાં સીધા જ 5,000 રૂપિયા મળી ગયા છે. એટલે કે ઓડિશાની અંદર ખાસ કરીને જે નવી સરકાર બની છે ત્યાંની સરકારે દરેક મહિલાઓને રાજ્યની 5,000 રૂપિયા આપવાનો ખાસ કરીને જાહેરાત કરી હતી. અને મિત્રો મોટી વાત તો એ છે કે ત્યાં પણ ભાજપ સરકાર છે અને ગુજરાતની અંદર પણ એનડીએની ભાજપ સરકાર છે. તો જો ત્યાંની મહિલાઓને 5,000 મળે છે તો અહીંયા શા માટે આપવામાં નથી આવતા તે પણ મુખ્ય પ્રશ્ન રહ્યો. ગુજરાતની મહિલાઓએ પણ મિત્રો આ સહાય મેળવવી છે. તો મહિલાઓ કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે મહિલાઓને સહાય આપવી જોઈએ કે નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો આજનો ગુજરાતનો ખેડૂત મોંઘવારીના મારમાં ફસાયો. ખાસ મિત્રો 2 વર્ષ પહેલા વાત કરીએ તો ભાવોની મગફળીનું બિયારણ માત્ર ને માત્ર 1,000 થી 1,200 નું મળતું હતું, ત્યારે આજે તેના ભાવ 2,400 રૂપિયા પહોંચી ગયા છે. આમ મિત્રો દવાના ભાવ પણ ડબલ થઈ ગયા છે, ખાતરના ભાવ પણ વધી ગયા છે. સાથે જ ખેતરની અંદર કામ કરવા આવતા જે મિત્રો મજૂરો હોય છે તેનું વેતન પણ લગભગ ડબલ થઈ ચૂક્યું છે. ત્યારે લગાતાર દરેક વસ્તુઓની ભાવની અંદર વધારો થઈ રહ્યો છે, પરંતુ કપાસના ભાવ, મગફળીના ભાવ, કોઈ પણ પ્રકારના પાકોના ભાવ વધતા નથી. માત્ર ખેડૂતોની એવી માંગણી છે કે જો દવા, બિયારણ વગેરેના ભાવ વધારવામાં આવે તો સાથે પાકના ભાવમાં પણ વધારો કરવો જોઈએ, કારણ કે ખેડૂતોને એક તરફ ખૂબ જ વધારે ડબલ ખર્ચ થઈ રહ્યો છે, પરંતુ આવકમાં કોઈ પણ વધારો થઈ નથી રહ્યો, જેને લઈને ખેડૂતોએ પહેલા જે લોન લીધી હતી તેના ભરવાના પણ પૈસા નથી. હવે નવી લોનો ઊભી થઈ રહી છે, નવા દેવા ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ દરેક જે મિત્રો ભાવ વધારા થઈ રહ્યા છે, જેના મારમાં ગુજરાતનો ખેડૂત મોંઘવારીમાં ફસાઈ રહ્યો છે. સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો મફતની સહાયો હવે સરકાર બંધ કરી શકે છે તાત્કાલિક. મિત્રો અત્યારે સરકાર દ્વારા જે મફતમાં સહાયો આપવામાં આવે છે તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ખાસ સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રેશન યોજના, મફત વીજળી, મફત બસ સેવા અને રેલવે સહિતની ઘણી બધી યોજનાઓ જે છે તે મિત્રો બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ દેશમાં મિત્રો ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષણ કરવા માટે જે મફત સહાય અને યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે, જેને એક પ્રકારે રેવડી કહેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં મિત્રો દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી આ ફ્રી યોજના, ફ્રી સહાયોને ખાસ કરીને લાંચ ગણાવવામાં આવ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડી શકે છે, કારણ કે આ એક પ્રકારની લાલચ છે જે મિત્રો આપવામાં આવતી હોય છે દેશના નાગરિકોને, કારણ કે જે મફત પ્રકારની સહાયો આપવામાં આવે છે જે લાંચ પ્રકારની ગણી શકાય. તે માટે મિત્રો આ મફતની રેવડીઓ જે છે તે ટૂંક સમયમાં બંધ થઈ શકે, જેના માટે ખાસ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી રહી છે. મિત્રો તમારું શું કહેવું છે? શું મફતમાં જે પણ યોજનાઓ અને સહાયો આપવામાં આવે છે તે શરૂ રાખવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું કે હવે શાકભાજીની ખેતી, પ્રાકૃતિક ખેતીથી ખેતી કરવા માટે ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ અને ખેતીનો ખર્ચ કરવા માટે પ્રાકૃતિક ખેતીનું પ્રોત્સાહન મળે તે માટે હવે એકર દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. એટલે કે મિત્રો અત્યારે ગુજરાતની અંદર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર ખૂબ જ કામ કરી રહી છે, જેના માટે સરકારે એવી જાહેરાત કરી છે કે હવે જે પણ ખેડૂત આધુનિક પદ્ધતિથી
શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરશે તેને પ્રતિ હેક્ટર સરકાર 20,000ની સહાય આપશે. અને ખેડૂતોને જો આ ખેતી કરતા ના આવડતું હોય તો તેના માટે પણ 4 મોટા સેન્ટર સૌરાષ્ટ્રની અંદર અને ઉત્તર ગુજરાતમાં ખોલવામાં આવ્યા છે. ત્યાં જઈને ખેડૂતો જે છે તે હવે પ્રાકૃતિક ખેતી કરતા શીખી શકશે. એક તો સૌથી મોટું સેન્ટર અમરેલીમાં, બીજું મોટું સેન્ટર દાહોદની અને બનાસકાંઠાની અંદર ખોલવામાં આવ્યું છે સરકાર તરફથી. ત્યાં મિત્રો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા પણ શીખવાડવામાં આવશે અને શીખી ગયા બાદ ખેડૂતોને આ ખેતી પદ્ધતિ કરવી હશે તો 20,000 રૂપિયા હેક્ટર દીઠ સરકાર આપશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો 2 લાખ રૂપિયા સુધીનું હવે સહાય જે છે તે તમને મળી શકશે. આપણે મિત્રો જણાવી દઈએ તો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વિશે તમને ખબર જ હશે, કારણ કે ઘણા બધા દિવસોથી તેની જાહેરાત થઈ રહી છે, પરંતુ છતાં ઘણા લોકો લાભ નથી લઈ રહ્યા. આપણે મિત્રો જણાવી દઈએ કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ખૂબ જ ઉપયોગી છે. તેમાં માત્ર ને માત્ર 20 થી 25 રૂપિયાનું પ્રીમિયમ ભરીને તમે 2 લાખ રૂપિયા સુધીનો વીમો મેળવી શકો છો. આ યોજના મિત્રો સરકાર તરફથી ચલાવવામાં આવે છે અને તેમાં મિત્રો જે છે તે તમને એક્સિડન્ટ વીમો આપવામાં આવે છે, જેમાં 20 રૂપિયાનું જ માત્ર તમારે પ્રીમિયમ ભરવાનું છે. અને આ પ્રીમિયમ ભર્યા બાદ વીમા પોલિસી લીધા બાદ જો તમારો અકસ્માત થાય છે અને મૃત્યુ થાય છે તો તમારા પરિવારજનોને 2 લાખ ચૂકવવામાં આવશે. અને જો કોઈ મિત્રો અપંગતાનો કિસ્સો બને છે તો તેવા કિસ્સામાં પણ 1 લાખ રૂપિયા સુધીની ભેટ જે છે તે મિત્રો આપવામાં આવે છે. તેમાં મિત્રો 18 થી લઈને 70 વર્ષ સુધીના દરેક લોકો લાભ લઈ શકે છે. તો માત્ર 20 રૂપિયાના નજીવા ખર્ચે તમને 2 લાખ રૂપિયા સુધીનો વીમો મળતો હોય તો આ એક ખૂબ જ સારી ડીલ ગણી શકાય, તમારે લઈ લેવો જોઈએ. અને આના માટે મિત્રો તમે સરકારી બેંકમાં જઈને પણ લાભ લઈ શકો અને અરજી કરી શકો છો. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવશે. મિત્રો વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રીએ આદેશો આપ્યા છે. ગુજરાતમાં મિત્રો સ્માર્ટ મીટરનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. ઘણા બધા લોકોનું એવું માનવું છે કે સ્માર્ટ મીટરમાં વધારે વીજળીના બિલ આવતા હોય છે, એટલા માટે ઘણા બધા ગુજરાતીઓએ આનો વિરોધ પણ કર્યો હતો. પરંતુ હવે જે છે તે ખાસ કરીને નવા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત સહિતના તમામ રાજ્યોને હવે માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પ્રવર્તમાન મીટરોને બદલીને તેના સ્થાને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. અને આ માટે મિત્રો ગ્રાહકોએ કોઈ પણ પ્રકારનો ખર્ચ નહીં કરવો પડે, કારણ કે આ માટે 9,000 રૂપિયાનો ખર્ચ થશે. તે ખાસ કરીને સરકાર સબસિડી રૂપિયા આપશે અને મીટર દીઠ 9,000ની સબસિડી જે છે તે કેન્દ્રીય વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચૂકવણું આપશે. આ મિત્રો તમારે જે છે તે મફતમાં જે છે તે સ્માર્ટ મીટર લાગી જશે, પરંતુ ઘણા બધા લોકો આનાથી નારાજ છે અને સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ ઘણા બધા લોકો કરી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઘણા બધા લોકોને એવું માનવું છે કે સ્માર્ટ મીટરમાં વધારે વીજળીના બિલ આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લીધો ડિસેમ્બર મહિનામાં મોટી બેઠક જીએસટીની બોલવા જઈ રહી છે. ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે જીએસટીના કાઉન્સિલની 55મી બેઠક જે છે તે 21 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનમાં મળવાની છે. આપણે મિત્રો જણાવી દઈએ કે આ જીએસટીની સૌથી મોટી બેઠક છે, જે નવેમ્બર મહિનામાં મળવાની હતી, એટલે કે આ ચાલુ મહિનામાં જ બોલાવવાની હતી, પરંતુ તેમાં મિત્રો 1 મહિનાનો જે છે તે મોડું કરવામાં આવ્યું છે અને ઠેલાવી દેવામાં આવ્યું છે. તો હવે આ મોટી જીએસટીની બેઠક 21 ડિસેમ્બરે રાજસ્થાનમાં નોંધાશે. અને આ બેઠકથી મિત્રો ઘણા બધા લોકોની ખિસ્સા ઉપર અસર પડશે, કારણ કે જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવશે. તેમાં નાણામંત્રી નિર્મલા સીતારામનની સાથે રાજ્યોના અનેકો નાણામંત્રીઓ પણ ભાગ લેશે. અગાઉ મિત્રો આ બેઠક જે છે તે આ ચાલુ મહિને નોંધાવાની હતી, પરંતુ તેને ઠેલાવી દેવામાં આવી છે. અને ખાસ કરીને આ બેઠકની અંદર જે છે તે જેટલી વસ્તુઓ ઉપર ચીજની અંદર જીએસટીનો દર ઘટાડવામાં આવશે તેટલી વસ્તુઓ જે છે તે સસ્તી થઈ શકે. અગાઉ મિત્રો એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ઘણી બધી જીવન જરૂરી 100 જેટલી વસ્તુઓ છે, તો આ 100 વસ્તુમાં જીએસટી દર ઘટાડવામાં આવી શકે, જેથી મિત્રો તેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર જોવા મળશે. અને જો જીએસટી બેઠકમાં મિત્રો જીએસટી દરેક વસ્તુ ઉપર વધારે લગાડવામાં આવશે તો તેનાથી મિત્રો વસ્તુઓ મોંઘી પણ બની શકે, બંને ચાન્સ રહેશે. ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો વીજળીના બિલ બાકી હોવાની સામે આવી છે વાત. હવે આમાં કોની બેદરકારી તે જાણી લઈએ તો મિત્રો ગુજરાત રાજ્ય જે છે તે સમૃદ્ધ ગણવામાં આવે છે, એટલે કે ગુજરાતને ઘણું બધું અમીર રાજ્ય ગણવામાં આવે છે. ત્યારે શું આ સમૃદ્ધ રાજ્યની નગરપાલિકાઓ પણ સમૃદ્ધ છે કે નહીં તે જાણી લઈએ, કારણ કે ગુજરાતમાં મોટી બેદરકારી સામે આવી છે. અવારનવાર તંત્ર સામે સરકારની અણવ્યવસ્થાના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે અત્યારે ગુજરાતની 57 જેટલી નગરપાલિકાઓની તિજોરી જે છે તે સાફ થઈ ગઈ છે, કારણ કે સમાચાર મળી રહ્યા છે ગુજરાતની 17 જેટલી નગરપાલિકા પર 311 કરોડનું વીજ બિલ બાકી હોવાના સમાચાર સામે આવ્યા છે, જે ભરવાના નગરપાલિકા પાસે પૈસા નથી.
કેટલાય શહેરોમાં મિત્રો જે છે તે સ્ટ્રીટ લાઇટ બંધ પણ થઈ શકે છે, કારણ કે આપણે જણાવી દઈએ કે લોકો તો લાઇટ બિલ ભરી દેશે, પરંતુ સરકાર તરફથી જે લાઇટ બિલ ચૂકવવામાં આવે છે નગરપાલિકા તરફથી, તે ઉપરથી ચૂકવવામાં નથી આવતું. સામાન્ય લોકો તો ભરી દેશે, અને ખાસ 311 કરોડ રૂપિયાનું લાઇટ બિલ ચૂકવવાનું બાકીના સમાચાર આવ્યા છે. અને જો ટૂંક સમયમાં નગરપાલિકાઓ આ બિલ નહીં ચૂકવે તો તમારા ગામડાઓની સ્ટ્રીટ લાઇટ, એટલે કે આ 57 જેટલી નગરપાલિકાઓની જે રસ્તાઓમાં લાઇટો હોય છે તે બંધ થતી પણ આવનારા દિવસોમાં જોવા મળી શકે. તો આમાં ખાસ કરીને કોની બેદરકારી ખાસ કરીને જાણવાનું રહ્યું, કારણ કે લોકો તો પૈસા ચૂકવી રહ્યા છે, લાઇટ બિલ ભરી રહ્યા છે, પરંતુ નગરપાલિકા તરફથી ભરવામાં આવી રહ્યા નથી. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો મોદીજીના વાયદા પૂરા થયા નથી તેવી મોટી જાહેરાત કોંગ્રેસના મંત્રી દ્વારા કરી નાખવામાં આવી છે. રાજસ્થાનમાં મિત્રો જનસભાને સંબોધન કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ દરેક જગ્યાએ કે જ્યાં જઈ રહ્યા છે ત્યાં તેમણે ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં જઈને મિત્રો તેમણે કહ્યું છે કે વિદેશમાંથી મોદી કાળું નાણું ભારતમાં લાવશે અને દરેકને 15 લાખ રૂપિયા આપશે. મોદીજી કહેતા હતા કે દર વર્ષે તેઓ યુવાનોને 2 કરોડ નોકરીઓ પણ આપશે. ખડગેએ ખેડૂતોને કહ્યું કે મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવાનું પણ કહેતી હતી. આવા 3 થી 4 મોટા વાયદા મોદીજી દ્વારા આપવામાં આવ્યા છે, પરંતુ એક પણ વાયદો પૂરો કરવામાં નથી આવ્યો. ખરેખર 2 કરોડ નોકરીઓ પણ નથી આપવામાં આવી રહી. ખેડૂતોને પણ મિત્રો કોઈ પણ પ્રકારની આવક બમણી કરવામાં નથી આવી રહી. સાથે જ જે કાળું નાણું બહારના દેશમાંથી ભારતમાં લાવવાની વાત હતી તે પણ પૂર્ણ નથી થઈ તેવું મિત્રો મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું, અને જણાવ્યું કે મોદીજીની દરેક વાયદા અને ગેરંટીઓ નિષ્ફળ ગઈ છે. આપનું મિત્રો શું કહેવું છે કે ખરેખર મોદી સરકારે આપેલા વચનો પૂરા થઈ રહ્યા છે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ મિત્રો જાણી લઈએ તો ગરીબો માટે મોદીજીની મોટી ગેરંટીઓ. મિત્રો મોદીજીએ જણાવ્યું કે અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે. જેમ કે અમે મિત્રો ગરીબી રેખામાંથી બહાર કાઢેલા લોકોને સારી જિંદગી અને સારા પ્રકારે જીવન ધોરણ પોતાનું ચલાવી શકે, ગુજરાન ચલાવી શકે તે માટે પણ સુવિધાઓ આપી છે. એટલે કે મિત્રો મોદીજીએ એવો દાવો કર્યો છે કે તેમની સરકાર આવ્યા બાદ 25 કરોડ જેટલા લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, અને પ્રધાનમંત્રી દ્વારા મિત્રો સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. અને મોદીજીએ જણાવ્યું કે અમે ખાતરી આપીએ છીએ કે ગરીબોની થાળીમાં સારું ભોજન હોય, અને મોદીની ગેરંટીઓ છે કે દરેક લોકોને સારવાર માટે સસ્તી દવાઓ પણ મળશે. મિત્રો મોદીજીની આ વાતથી તમે સહેમત છો કે નહીં ખરેખર? કારણ કે મિત્રો મોદીજી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, જ્યારે અમુક લોકોનું એવું માનવું છે કે મોદી સરકાર આવ્યા બાદ ગરીબી વધી છે. આવા મિત્રો 2 પ્રકારના વિચારો અત્યારે ધરાવતા લોકો રહે છે. તમારો વિચાર કઈ સાઈડ છે તે પણ મને જણાવી આપજો. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ છે જાણી લઈએ તો મિત્રો પ્રધાનમંત્રી મોદીએ પોતાની સંપત્તિ જાહેર કરી છે. પ્રધાનમંત્રી પાસે હવે કોઈ પણ પ્રકારની જીવન વીમા પોલિસી નથી, કોઈ પણ મિલકત પણ મિત્રો નરેન્દ્ર મોદીના નામે નથી. ખાસ કરીને 31 માર્ચ 2023ની સ્થિતિમાં પીએમ મોદી પાસે ટોટલ 2.55 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ ઘોષણા મિત્રો પીએમઓ વેબસાઇટ ઉપર કરવામાં આવી છે, જાહેરાત કરવામાં આવી છે. અને પ્રધાનમંત્રીએ મિત્રો કોઈ પણ પ્રકારના શેર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં પણ પૈસા નથી રોક્યા. તેમની પાસે કોઈ પણ મોટી ગાડી પણ નથી, કાર પણ નથી. જોકે મિત્રો તેમની પાસે 2 લાખ રૂપિયાની બેંક કિંમતી 4 વીટી છે, અને બેંકની અંદર તેમના માત્ર ને માત્ર 574 રૂપિયા અને રોકડા 30,000 રૂપિયા પડ્યા છે. આ મિત્રો ટોટલ જોવા જઈએ તો નરેન્દ્ર મોદી પાસે માત્ર મોટામાં મોટી વસ્તુ હોય તો માત્ર ને માત્ર 2.5 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે સિવાય તેમની પાસે કોઈ ગાડી અથવા બેંક બેલેન્સમાં પણ મોટી રકમ નથી. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાતો કરવામાં આવી છે. મિત્રો ગુજરાતમાં છેલ્લા 30 કરતાં વધારે વર્ષથી ભાજપની સરકાર છે, ત્યારે ભાજપ સરકારમાં સરકારી કચેરીઓએ ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો હોય તેવું મિત્રો જોવા મળ્યું છે. કારણ કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભ્રષ્ટાચાર ખૂબ જ વધી રહ્યો છે, અને છેલ્લા 30 વર્ષથી એકની એક ભાજપની જ સરકાર ગુજરાતમાં છે, ત્યારે મોટા અધિકારીઓ પદ ઉપર ભ્રષ્ટાચાર અને ગેરનીતિની અનેકો ફરિયાદ થતા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં અત્યારે આવી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે, અને જેમાં એક પછી એક જે પણ ભ્રષ્ટાચાર ધારકો જે છે અને ભ્રષ્ટાચાર કરતા અધિકારો છે તેવા દરેક અધિકારીઓ જે છે તેમને ખાસ કરીને રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવી રહ્યા છે. તો ગુજરાતમાં હવે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે સરકાર એક્શન મોડમાં આવી રહી છે, જેની સીધી અસર જે છે તે આવનારા સમયમાં તમને જોવા મળશે.
ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો મારે તમારું વીજળીનું બિલ અને પેટ્રોલનું બિલ ઝીરો કરી દેવું છે તેવી જાહેરાત મોદીજીએ તાત્કાલિક કરી છે. સાબરકાંઠા જિલ્લાની અંદર મિત્રો મોદીજી જ્યારે ચૂંટણીના સભા ભરવા આવ્યા હતા, ખાસ કરીને જૂન મહિનાની અંદર, ત્યારે મે મહિનાની અંદર, ત્યારે મિત્રો તેમણે જણાવ્યું હતું કે મારે તમારું વીજળીનું બિલ ઝીરો કરી દેવું છે, સાથે જ પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવું છે. આ વાતો મિત્રો હવામાં નથી કરતો તેવું પણ મોદીજીએ જણાવ્યું, કારણ કે તેમણે એવું પણ જણાવ્યું હતું કે આ વાતો હવામાં નથી, મારી પાસે એવી યોજનાઓ છે કે જેનાથી ગુજરાતીઓને મફત પેટ્રોલ અને મફત વીજળી મળી જાય. તો ખાસ કરીને મિત્રો આ જાહેરાતને જે છે તે 6 મહિના પૂરા થયા છે, મોદીજીની સરકાર પણ બની ગઈ છે, ત્યારે લોકોની હવે એ આશા છે કે મોદીજીએ જે વચન આપ્યું હતું મફત પેટ્રોલ અને વીજળી આપવાનું, તે હવે તેના વિશે કામ કરવામાં આવે અને મોદીજીએ જે ઉલ્લેખ કર્યો હતો તેના વિશે લોકોને મફત પેટ્રોલ અને વીજળી વહેલી તકે આપવામાં આવે. મિત્રો તમારું શું કહેવું છે? શું મોદીજીએ કહ્યું તે ખરેખર આવનારા સમયમાં મફત પેટ્રોલ અને વીજળી મળશે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો.